હેલો દોસ્તો, મારી રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે કાજુ ગાંઠિયાનું શાક બનાવીશું। એના માટે થોડાક બેસિક મસાલા જોઈશે, ગાંઠિયા જોઈશે, ટામેટાં, મરચાં અને ચલો અત્યારે બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે એના માટે જે ગ્રેવી જોઈએ છે ગ્રેવી બનાવી લઈશું। જો એમાં થોડા કાજુ અને કાશ્મીરી લાલ મરચું પલાળીને રાખી મૂક્યું છે, એની પણ ગ્રેવી બનાવીશું। એમાં જો ગ્રેવી બનાવવા માટે પહેલાં ગરમ મસાલો લઈ લઈશું, થોડો 1 ચમચી જેટલો, પછી હળદર લઈ લઈશું અને ધાણા જીરું પાવડર લઈશું અને લાલ મરચું લઈશું દળેલું એ અડધી ચમચી। તમને જેવું તીખું ભાવતું એ પ્રમાણે લઈ શકો છો। એ બધું આપણે હવે મિક્સરમાં લઈ લઈશું। આ કાજુ અને કાશ્મીરી લાલ મરચું લીધું છે સૂકું, તે નાખી દઈશું અને આ મસાલો છે એ પણ નાખી દઈશું અને એની આપણે ગ્રેવી બનાવી લઈશું। જો આપણે આ ગ્રેવી થઈ ગઈ છે, હવે આપણે કાઢી લઈશું અને હવે આપણે ટામેટાં છે એને ક્રશ કરી લઈશું મિક્સરમાં, એને પણ ગ્રેવી બનાવી લઈશું। એમાં મરચાં નાખી દઈશું લીલા અને આદુનો ટુકડો નાખી દઈશું અને એને પણ ક્રશ કરી લઈશું। જો આ ટામેટાં પણ ક્રશ થઈ ગયા છે, હવે આપણે કઢાઈ લઈશું અને હવે બનાવવાનું ચાલુ કરીશું। એમાં તેલ લઈ લઈશું આપણે, તેલ બટર બધું ગમે તે કંઈ પણ લઈ શકો છો તમે। તેલ ગરમ થઈ જાય, તેલ ગરમ થાય એટલે આપણે એમાં કાજુ રોસ્ટ કરી લઈશું। જો આપણા કાજુ છે એ રોસ્ટ થઈ ગયા છે, હવે એને બહાર કાઢી લઈશું આપણે। જો આ ગરમ થઈ ગયું છે તેલ, એમાં જ આપણે જીરું નાખીશું, લાલ મરચું નાખીશું અને એ તતડે એટલે આપણે એમાં હિંગ નાખી લઈશું અને જે આપણે આ કાજુ ને એની પેસ્ટ બનાવી હતી પહેલાં એ નાખી દઈશું એમાં અને બરાબર સાંતળી લઈશું। એમાંથી તેલ છૂટું પડે એટલે થોડુંક આપણે આમાં પાણી નાખી દઈશું અને ધીમા તાપે આપણે એને રોસ્ટ કરીશું, હલાવતા રહીશું એટલે બધા મસાલા છે એ બધા શેકાઈ જાય। અને તેલ છૂટું પડવા આવે એટલે આપણે એમાં જે આપણે ટામેટાં અને મરચાં અને આદુની પેસ્ટ બનાવી હતી એ નાખી દઈશું। જો આપણી આ ગ્રેવી થઈ ગઈ છે, એમાંથી તેલ છૂટું પડી ગયું છે, હવે આપણે ટામેટાની પ્યુરી જે બનાવી હતી એ એમાં નાખી દઈશું અને એને આપણે હલાવીને શેકી લઈશું। આમાં પણ આ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે શેકવાનું છે। જો આપણે હવે આ તેલ છૂટું પડી ગયું છે ગ્રેવીમાંથી, હવે આમાં થોડુંક આપણે પાણી નાખી દઈશું અને આપણે જે કાજુ રોસ્ટ કર્યા હતા એ કાજુ નાખી દઈશું અંદર અને એને ઢાંકીને થોડી વાર થવા દઈશું। આ 2 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈશું। જો આપણે આ ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે, હવે એમાં આપણે મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર અને હલાવી લઈશું। આ ગ્રેવી બનાવીને તમે રાખી શકો છો અને જ્યારે તમારે જમવા બેસવું હોય ત્યારે ગરમ કરી અને આપણે એમાં ગાંઠિયા નાખી શકીએ છીએ, તેથી ગાંઠિયા પલળી ના જાય। હવે આપણે ગાંઠિયા નાખી દઈશું, જાડા પાતળા ગમે તેવા તમને ઘરમાં અવેલેબલ હોય એવા ગાંઠિયા નાખી શકો છો તમે। તો જો આપણું આ ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે, કાજુ ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને કોથમીર નાખી લઈશું અને સર્વ કરી લઈશું। હવે આ રોટલા સાથે સરસ લાગે છે।
જો આ કાજુ ગાંઠિયાનું શાક તૈયાર છે અને રોટલા કે ગમે તે રોટલા સાથે ખાઈ શકીએ છીએ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.